તમને ઉઠમણું શબ્દ બરોબર, આ બેંક ઉઠમણું કરે, લોકો ઠગાઈ કરીને ઉઠમણું કરીને ભગી જાય, પણ બિલ્ડરનું ઉઠામણું થાય તો ગ્રાહકો તો ફસાવાના જ, જીવનભરની મૂડી ભેગી કરીને ત્યારે પોતાનું એક ઘર થતું હોય છે. એવા પણ ઘણા લોકો છે કે જેઓ આખી જિંદગી કમાય છતાં પણ પોતાનું ઘર બનાવી શકતા નથી. થોડા ઘણા રોકડા અને બાકીની લોન કરીને કેટલાક લોકો ઘર માટે સાહસ કરતા હોય છે, પણ જ્યારે બિલ્ડરનું ઉઠામણું થઈ જાય અને જે પૈસા બચાવીને ભર્યા હોય તે બિલ્ડર લઈને રફુ ચક્કર થઈ જાય તો કંઈક આવું થયું અમદાવાદના સાઉથ બોપલમાં કે જ્યાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપનું ઉઠામણું થતાં જ અનેક લોકો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. બિલ્ડરનું ઉઠામણું, ઘર માટે લોકો રોયા. $250 લોકોના રૂપિયા બિલ્ડર કરી ગયો ચાવ. ન લોકોને ઘર મળ્યા, ન ભરેલા રૂપિયા. આ તમામ એ લોકો છે જેમના સપના મોટા હતા, પોતાનું એક ઘર હોય અને તે માટે જીવનભરની મૂડી ભેગી કરી પ્રિવિલોન બિલ્ડરને આપી હતી. આ બિલ્ડરે સાઉથ બોપલમાં અલગ અલગ સ્થળે 14 અને 22 માળના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ અનેક લોકોએ તેમાં રૂપિયા ભર્યા. બુકિંગ માટે લગભગ 250થી વધુ લોકોએ રૂપિયા ભર્યા, પરંતુ તમામના રૂપિયા લઈ પ્રિવિલોન ગ્રુપે પ્રોજેક્ટ રદ કરી નાખ્યો અને પ્રોજેક્ટ રદ કર્યાની કોઈ માહિતી પણ ન કરી. તેના કારણે હવે લોકોને ન તો ઘર મળ્યું છે, ન તો ભરેલા રૂપિયા પરત મળી રહ્યા છે. તેના જ કારણે લોકો પોલીસ મથકમાં પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપ દ્વારા સેંકડો ગ્રાહકો પાસેથી જુદા જુદા 2 પ્રોજેક્ટ માટે બુકિંગ એમાઉન્ટ તો લઈ લેવામાં આવ્યું, પરંતુ બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ રદ કરી દેવાયો હોવા છતાં હાલ હવે તે બિલ્ડર ગ્રાહકોને પોતાના બુકિંગના પૈસા પરત કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે. એટલે લગભગ 250 કરતાં પણ વધુ ગ્રાહકો જે છે જેઓએ જુદા જુદા તબક્કામાં જુદી જુદી રકમ તે બિલ્ડરને સોંપી હતી. એટલે હવે ગ્રાહકો કે જેમને બુકિંગ કરાયું હતું તેમની એક જ માંગ છે કે ભલે વ્યાજ ન મળે, પરંતુ તેમને જે રોકડ અથવા તો ચેક સ્વરૂપે બિલ્ડરને જે પૈસા આપ્યા હતા તે પુનઃ તેમને મળે. ઘર વિહોણા લોકોએ જ્યારે પોતાના ઘર માટે બુકિંગ કરાવ્યું અને રૂપિયા ભર્યા ત્યારે પ્રિવિલોન બિલ્ડર ગ્રુપ હતું, પરંતુ હવે ગ્રાહકોને એવી જાણકારી મળી છે કે આ પ્રોજેક્ટ કોઈ અન્ય ગ્રુપ કરી રહ્યું છે. દિવાળી પછી પ્રિવિલોન ગ્રુપની અસલિયત બહાર આવી છે. પહેલાં હું 51,000નું ચેક આપેલું હતું, પછી એક એવા એમને અમે 3 મહિનાનો ટાઈમ આપ્યો હતો કે તમે 8-9 લાખ તમારે ભરવા પડશે. એનું સારું, તો પછી મેં 3 લાખનું બીજું ચેક આપ્યું, પછી ત્રીજું ચેક, પછી મને ટોટલ એમ કરીને 6,81,000 આપેલા છે. પછી અમે દિવાળી પછી ખબર પડી, મારે મિત્ર હતા એમના ગાતે કે શું થયું, પછી અહીંયા બોર્ડ ચેન્જ થઈ ગયો છે. અત્યારે ક્લબ કરીને છે બિલ્ડર, એ ચાલે છે અત્યારે. નવરાત્રિમાં પણ અમે આવ્યા હતા, બોર્ડ લગાવેલા હતા પ્રિવિલિયનના, અને ત્યારબાદ અમને ખબર પડી કે બોર્ડ ઉતરી ગયા છે.